શું ફ્રેન્ડ્સ તમે ક્યારે વિચાર્યું છે કે દૂધ માવો મલાઈ કે પછી મિલ્ક પાવડર વગર ફક્ત 8 જ મિનિટની અંદર ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર ચાસણી વગર સરસ મજાના જબરજસ્ત ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય એટલા સરસ મજાના મેં આજે પેડા બનાવ્યા છે। મારા ઘરમાં તો બધા જ આ પેડા ખાઈને ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે ખરેખર દિશાથી આ રીતે તૈયાર કર્યા છે। તમને પણ માનવામાં નહીં આવે કે આ રીતે પણ આ રેસીપી બનીને તૈયાર થઈ શકે છે। ચાલો હું તમને તોડીને બતાવું। જુઓ કેટલા સરસ મજાના સુપર સોફ્ટ બનીને આ તૈયાર થયા છે। જુઓ બન્યા છે ને એકદમ સુપર સોફ્ટ। ચાલો ભાઈ ફટાફટ હું આનો ટેસ્ટ કરી લઉં। વાવ ખરેખર સુપર્બ, મોઢામાં મૂકતા જ પાણી થઈ ગયા ફ્રેન્ડ્સ। ખરેખર બહુ જ ટેસ્ટી બન્યા છે। એકવાર ચોક્કસથી બનાવજો। તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આ માટે સૌથી પહેલાં મેં લીધો છે ઘઉંનો લોટ 1 વાટકી જેટલો। તમે જોઈ શકો છો વાટકી પૂરી ભરેલી નથી, કેમ કે આપણે આની અંદર એડ કરવાના છે ચણાનો લોટ। તો જો આ રીતે આપણે વાટકી ભરી દઈશું। પા વાટકી કરતાં ફ્રેન્ડ્સ થોડોક આ ચણાનો લોટ ઓછો છે, તમે પા વાટકી જેટલો પણ લઈ શકો છો, બટ હા ટોટલ માપ 1 વાટકી ભરીને થવું જોઈએ ઘઉંનો લોટ અને ચણાના લોટનું। તમે અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ પણ લઈ શકો છો, અથવા પૂરી 1 વાટકી ભરીને ઘઉંના લોટથી પણ તૈયાર કરી શકાય છે, અથવા ફક્ત ને ફક્ત ચણાના લોટથી પણ તૈયાર કરી શકાય છે, અથવા મેં કહ્યું એ રીતે પણ તમે લઈ શકો છો જો 1 વાટકી પૂરી ભરાઈ ગઈ છે। ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। હવે લઈ લઈશું કોઈ પણ એક કડાઈ અને તેની અંદર આ લોટ ઉમેરી દઈશું। જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ એ શરૂઆતમાં તમારે 1 મિનિટ માટે ફાસ્ટ રાખવાની છે અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આને આ રીતે મિક્સ કરવાનું છે। જો તમે 2-3 પોઈન્ટ્સ આની અંદર ધ્યાનમાં રાખશો તો પહેલી જ વારમાં જે રેસીપી છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થતી હોય છે। શરૂઆતમાં ફ્રેન્ડ્સ આની અંદર કોઈ પણ સામગ્રી એડ નથી કરવાની। આ રીતે ફક્ત આપણે લોટને જ શેકીશું અને આ રીતે લોટ જ્યારે એમનેમ શેકાય છે ત્યારે ખરેખર જે મીઠાશ હોય છે રેસીપીની એ બહુ જ સરસ આવે છે મીઠાઈની। 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। જે ગેસની ફ્લેમ છે હવે આપણે એકદમ ધીમી કરી દઈશું અને ધીમા તાપે ફરીથી આને 1 મિનિટ માટે તમારે શેકવાનું છે। ટોટલ 2 મિનિટ માટે આ રીતે આપણે ઘી એડ કર્યા વગર જ આને શેકી લઈશું। 1 મિનિટ ફાસ્ટ ફ્લેમ ઉપર અને 1 મિનિટ સ્લો ફ્લેમ ઉપર। તો ફ્રેન્ડ્સ 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે આની અંદર એડ કરીશું થોડાક પ્રમાણમાં ઘી। અને હા ઘી બહુ જ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। જો વધારે પડી જાય તો શું કરવું અને હા ઓછું પડે તો તમારે શું કરવું એ પણ હું તમને લાસ્ટમાં કહીશ। જે આ ઘી છે એ ગરમ કરેલું છે એટલા માટે તમને એવું લાગશે કે બહુ જ બધું મેં ઘી એડ કર્યું છે, બટ જો ઠરેલું ઘી હોય તો આના કરતાં તમારે અડધા પ્રમાણમાં એડ કરવાનું। અત્યારે મેં 4 નાની ચમચી જેટલું ઘી એડ કર્યું છે, બટ જો તમે ગરમ કરેલું ના લીધું હોય ઠરેલું ઘી લીધું હોય તો તમારે અત્યારે 2 ચમચી જેટલું જ ઘી એડ કરવાનું। એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ ફરીથી એડ કરવાનું। એક ઘી સાથે બહુ જ બધું ઘી એડ નથી કરી દેવાનું। બને ત્યાં સુધી આ રીતે આપણે થોડું કરીને આની અંદર ઘી એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું। એકવાર ફક્ત મેં સારી રીતે આને મિક્સ કર્યું છે અને જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે અત્યારે ધીમી જ રાખવાની છે। હવે ફરીથી હું આની અંદર 4 ચમચી જેટલું ઘી એડ કરું છું અને ફરીથી આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। મેં અગાઉ કહ્યું તે પ્રમાણે જો ઠરેલું ઘી હોય તો તમારે ફક્ત 2 ચમચી જેટલું જ ઘી એડ કરવાનું। 2 ચમચી જેટલું ઘી એડ કરતા જવાનું અને આ રીતે તમારે મિક્સ કરતા રહેવાનું। અને હા ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગે છે। થોડીક પણ રેસીપી તમને પસંદ આવી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। જો આને પણ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે, હજુ ઘી ઓછું લાગી રહ્યું છે એટલા માટે હું આની અંદર થોડું ઘી એડ કરીશ ફરીથી। તો ફરીથી હું આની અંદર 4 ચમચી જેટલું ઘી એડ કરી રહી છું। તમે 2 થી 3 ચમચી જેટલું એડ કરશો આ રીતે ગરમ કરેલું ઘી તો પણ ચાલશે, બટ હા વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। ચાલો ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। આ બધી જ ગાંઠો તમારે દૂર કરી દેવાની છે। એકદમ ઇઝીલી આ ગાંઠો દૂર થઈ જશે ફક્ત અડધી મિનિટની અંદર જો તમે આ રીતે મિક્સ કરતા રહેશો। તો થોડીક જે ગાંઠો છે એ તમારે આ રીતે તાવેતાની મદદથી થોડું પ્રેસ કરવાનું કે જેથી ગાંઠો ઝડપથી દૂર થઈ જાય। હવે આપણે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દઈશું। મીડિયમ ફ્લેમ ઉપર 1 મિનિટ માટે આપણે આને આ રીતે સતત મિક્સ કરતા રહીશું અને આને બિલકુલ પણ છોડવાનું નથી। ગેસની ફ્લેમ સ્લો હોય કે પછી મીડિયમ હોય। હવે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ મેં એકદમ ધીમી કરી દીધી 1 મિનિટ પછી। હવે 2 થી 3 મિનિટ માટે ફ્રેન્ડ્સ સતત તમારે મિક્સ કરવાનું છે। આ જેટલો લોટ આ રીતે શેકાશે એટલી જ જે મીઠાશ છે બહુ જ સરસ આવતી હોય છે, બટ હા બહુ જ વધારે પડતો ડાર્ક કરવાની જરૂરિયાત નથી। થોડોક ડાર્ક થશે તો ચાલશે। હવે ફ્રેન્ડ્સ જે ગેસની ફ્લેમ છે એ 3 થી 4 મિનિટ
મિનિટ માટે સતત તમારે ધીમી રાખવાની છે અને ધીમા તાપે સરસ મજાનું આને શેકવાનું છે. શેકવાથી ખરેખર જે આની સુગંધ છે બહુ જ સરસ આવતી હોય છે અને સાથે સાથેનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે. ફ્રેન્ડ્સ, ધીમા તાપે 3 થી 4 મિનિટ માટે મેં આને સારી રીતે શેકી લીધું છે. જો આની થિકનેસ એકદમ પરફેક્ટ છે અને આનો કલર પણ પહેલાં કરતાં થોડોક ચેન્જ થઈ ગયો છે અને આ પણ એટલો ઇનફ છે. હવે જે ગેસ છે મેં બંધ કરી દીધો છે અને બંધ ફ્લેમ ઉપર તમારે શું કરવાનું, આ રીતે એને પહોળું કરી દેવાનું છે. જે કઢાઈ છે હજુ ગરમ છે અને સરસ મજાનો લોટ આ રીતે થોડીવાર માટે રહેશે તો ખરેખર જે મીઠાઈ છે એની મીઠાશ કંઈક અલગ જ હશે. તો ફ્રેન્ડ્સ, આને હું થોડીવાર માટે 10 થી 15 મિનિટ માટે આ રીતે કઢાઈની અંદર છોડી દઉં છું. ગેસ બંધ છે, બરાબર. હવે ફ્રેન્ડ્સ, મેં 1 ચમચી જેટલા ઇલાયચીના દાણા લીધા છે અને મિક્સર જારની અંદર લઈ લેવાના અને ત્યારબાદ અડધી વાટકી જેટલી મેં સાકર લીધી હતી અને આને ક્રશ કરી લીધી. જુઓ, એકદમ ફાઇન આને ક્રશ કરવી ખૂબ જ જરૂરી છે. ઇલાયચીની જે ફ્લેવર છે આની અંદર ખરેખર બહુ જ સરસ લાગતી હોય છે. હવે દળેલી જે સાકર છે, સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. એનું પ્રમાણ લેવાનું છે તમારે અડધી વાટકી જેટલું. જો 1 વાટકી જેટલો લોટ હોય તો તેની સામે અડધી વાટકી જેટલી દળેલી ખાંડ અથવા દળેલી સાકર, એ જે માપ છે એકદમ પરફેક્ટ છે. જે ફ્રેન્ડ્સ ઘઉંના લોટનું શેકેલું મિક્સર હતું એ થોડુંક સામાન્ય ઠંડુ પડી જાય ત્યારબાદ એ દળેલી જે સાકર હતી મેં એની અંદર એડ કરી અને મિક્સ કરી લીધું. સરસ મજાનો જો પેડા જેવો શેપ આ રીતે તમે તૈયાર કરી શકો છો અને ત્યારબાદ તમે આ ટાઈપની ડિઝાઇન પણ તૈયાર કરી શકો છો. ખાસ ફ્રેન્ડ્સ, હું તમને સોરી કહેવા માગીશ કેમ કે જ્યારે હું વિડીયો શૂટ કરી રહી હતી, જે દળેલી સાકર હતી એ મિશ્રણમાં જ્યારે એડ કરી ત્યારે મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો સ્ટોરેજ ફૂલ થવાના કારણે, જેના કારણે શૂટ થયું જ નથી એ વિડીયો. પણ હા, જે મેં તમને માહિતી આપી છે પ્રોપર આપી છે. થોડુંક મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ દળેલી ખાંડ અથવા તો તમારી સાકર એની અંદર એડ કરી સારી રીતે તમારે મિક્સ કરવાનું. જો એની અંદર ઘી વધારે પડી જાય તો થોડીવાર માટે તમે ફ્રીઝમાં કે ફ્રીઝરમાં મૂકી શકો છો તો સરસ મજાનું એ કડક થઈ જતું હોય છે. બહુ જ વધારે પડતું કઠણ લાગે તો તમે થોડુંક ઘી એડ કરી મિક્સ કરી લેજો તો સરસ મજાનું નોર્મલ થઈ જતું હોય છે. અત્યારે મેં જે રેસીપી છે એકદમ સોફ્ટ તૈયાર કરી છે એટલા માટે ઘીનું પ્રમાણ મેં થોડુંક આગળ પડતું રાખ્યું છે. તમે થોડુંક ઓછું પણ રાખી શકો છો. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, ચોક્કસથી મને માફ કરી દેજો આ વિડીયો અધૂરો રહ્યો એ માટે.